નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત ઉપર અત્યારે મિત્રો પંચમહાલના હાલોરમાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે। સાથે અત્યારે પૂરની સ્થિતિ પણ દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે લાઈવ વરસાદ છે એ શરૂ થઈ ગયો છે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા છે એ કરવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો તે જિલ્લાઓની અંદર વરસાદ પડશે એ જ આગાહી આપણે આજના વિડીયોમાં જાણીશું। ખાસ કરીને અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે આપી દેવામાં આવ્યું છે, તો ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। આ એલર્ટ વાઇઝ પણ આપણે જોઈશું। અને બંગાળની ખાડીની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ બની છે। આ લો પ્રેશર સિસ્ટમ અત્યારે મધ્ય ભારતમાં છે એ પહોંચી ગઈ છે અને મધ્ય ભારત તરફ આ સિસ્ટમ પહોંચતાની સાથે એક યુટર્ન લાગ્યો છે સિસ્ટમનો, જે એક ગુજરાત રાજ્ય તરફ સિસ્ટમ જઈ રહી છે અને એક સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ જઈ રહી છે, એટલે કે શ્રીનગર, ઉત્તરાખંડ સાથે મિત્રો જમ્મુ કાશ્મીર સુધી સિસ્ટમ જતી જોવા મળી રહી છે। એટલે તમે જોઈ શકો છો કે આ રીતના એક આડો પટ્ટો છે એ બની ગયો છે સિસ્ટમનો, અને આ સિસ્ટમ સમગ્ર પશ્ચિમ ભારત તરફથી લઈ અને ઉત્તર ભારત તરફ છે એ વરસાદનું જોર વધારતી જોવા મળી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર પૂર્વ ફાલ્ગન નક્ષત્ર આજથી બેસી ગયું અને આ નક્ષત્રનો જે વરસાદ છે એ પણ પડી ગયો છે। ઘણા બધા જિલ્લાઓની અંદર 5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ ચાલુ છે। અત્યારેના સમાચારની અંદર આપણે જોશું કે ગુજરાતમાં હજી પણ આગામી 3 કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે। આજ રાત્રિના 10 વાગે ફરી વખત મેઘતાંડવ છે થવાનું છે। વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડવાનો છે। તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પૂર્વ ફાલ્ગન નક્ષત્ર 30 ઓગસ્ટથી લઈ અને 13 સપ્ટેમ્બર સુધી ચાલશે, એટલે કે આવનારા 14 થી 15 દિવસ સુધી હજી પણ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડશે। ખેડૂતો માટે પણ સારા સમાચાર આવી ગયા છે, ખેડૂત સમાચાર મળી ગયા છે, કારણ કે ગુજરાત ઉપર અત્યારે ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે એમના જિલ્લાની અંદર વરસાદ નથી પડી રહ્યો, તો એ જિલ્લાની અંદર પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે। આજના વિડીયોની અંદર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો। અને તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ શરૂ છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી આપણા બીજા મિત્રો સુધી માહિતી છે એ પહોંચી જાય। હવે મિત્રો આજના હવામાન સમાચાર શરૂ કરીએ તો હવામાન સમાચારની અંદર અત્યારે અરબ સાગરના દરિયામાં ભેજનું પ્રમાણ વધી ગયું છે અને ભેજના પ્રમાણના કારણે જે અરબ સાગરના દરિયાના કાંઠાના વિસ્તારો છે જેમાં સુરત, વડોદરા તેમજ ડુંગરપુર, ઉદયપુર, છોટાઉદેપુરના વિસ્તારો, જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એ, અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો જે ટ્રફ છે એ મજબૂત થઈ ગયો છે। અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ઘેરાવો પણ મજબૂત બન્યો છે। આ ઘેરાવાના કારણે ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ ખૂબ જ જામી છે। અત્યારે મિત્રો તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। હવામાન વિભાગ દ્વારા આ સેટેલાઇટ ઇમેજ છે એ જાહેર કરવામાં આવ્યું છે। એમાં તમે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર જોઈ શકો છો વાતાવરણ છે એ રેડ એલર્ટ સમાન દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે લગભગ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે। તો તમારા જિલ્લાની અંદર પણ વરસાદ અત્યારે શરૂ છે। તો આજ રાત્રિનો વરસાદ છે કયા કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે પડશે, સાથે આવતીકાલ વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં આવતીકાલની સાંજ સુધીનો વરસાદ પણ આપણે આજના વિડીયોમાં જોઈ લઈશું કે કઈ રીતનો પડશે, કેટલા ઇંચ સુધી પડશે, કયા કયા જિલ્લાઓની અંદર પડશે। પૂર્વ ફાલ્ગન નક્ષત્રની અંદર વરસાદ વધારે પડતો હોય એની આગાહી મળતી હતી અને વરસાદનું જોર પણ અતિ ભારે દર્શાવવામાં આવતું હતું। એમાં હવે કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદનો ટ્રફ દર્શાવવામાં આવી રહ્યો છે, એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે। એટલા માટે બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। સપ્ટેમ્બર મહિનાની 13 તારીખ સુધી હજી પણ વાતાવરણ છે એ વરસાદવાળું રહેશે, એટલે કે હવામાન સમાચારની અંદર જે ભેજવાળા પ્રમાણ હતા એ ભેજવાળા પ્રમાણ ઓછા થયા છે, વાદળછાયું વાતાવરણ વધ્યું છે। હવે મિત્રો લગભગ સૂર્યનારાયણ દેવના છે એ દર્શન બહુ ઓછા થશે એ માટેની આગાહી પણ મળી રહી છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર પૂર્વ ફાલ્ગન નક્ષત્ર જ્યારે પણ બેસે ત્યારે એનું જોર, વરસાદનું જોર છે એ વધારે હોય છે। એમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડતો હોય છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર જે આ વરસાદની અસર છે એ પડી છે એ જિલ્લાઓની અંદર અત્યારે 10 ઇંચ સુધીના વરસાદ પણ પડી ચૂક્યા છે। તો એ કયા કયા જિલ્લા છે એ પણ તમને આજના વિડીયોની અંદર આગાહી સ્વરૂપે માહિતી જણાવી દઈ।
સૌપ્રથમ મિત્રો વિસ્તાર ઝોન વાઇઝ છે એ આપણે આગાહી જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર ઝોન વાઇઝ વરસાદનું પ્રમાણ છે એ કયા કયા જિલ્લાઓની અંદર અતિભારે છે, કયા જિલ્લાઓની અંદર વધારે જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ છે, જેમાં ભાવનગર છે, ખડસલિયા, સોનગઢ, પાલિતાણા તેમજ ગઢડા છે, બાબરા છે, અમરેલી છે, એટલે કે ગીર સોમનાથથી ભાવનગર સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનું જોર અત્યારે અતિભારે જોવા મળી રહ્યું છે. 31 તારીખની વહેલી સવારના રોજ પણ આ જિલ્લાઓની અંદર વરસાદ છે એનું અતિભારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. બીજા તરફ મિત્રો મધ્યપ્રદેશ તરફથી એક સિસ્ટમ છે એ ગુજરાતના દક્ષિણ ભાગ અને મધ્ય ગુજરાતના ભાગ સુધી પહોંચતી જોવા મળી રહી છે. એટલે આ સિસ્ટમ છે એનો સ્ટ્રપ પણ મજબૂત થયો છે. આ વરસાદની સિસ્ટમ છે એની અસર પણ વધારે પડતી જોવા મળી રહી છે. કારણ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છે એ ભારે વરસાદનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે. અને એમાં પણ જે બોડેલી છે, વ્યારા છે, નવસારી, સુરત, કોસંબા છે, વંકલ છે, આ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર બિલામોરા છે, તેમજ નવસારી છે અને વસના છે. આ સાથે દમણ અને દાદરાનગર હવેલી, વાપી અને સેલવાસ સુધીના જે ગુજરાતના અંતિમ જે છેવાડાના જે રાજ્યો છે, જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારે વરસાદનું જોર છે દર્શાવવામાં આવી રહ્યું છે. એ જ પ્રકારે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓ છે, જેમાં ભીનમલ છે, ઉદયપુર છે, ડુંગરપુર, પાલનપુર, મહેસાણા, ચકરાણા તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ, થરાદ આ જિલ્લાઓની અંદર પણ વરસાદની સ્થિતિ ખૂબ જ મજબૂત થતી જોવા મળી રહી છે. હવે વિરમગામ તેમજ ધાંગધ્રા અને હળવદ જે પંચમહાલના હાલોર તાલુકાની અંદર 10 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે એ વરસાદ હજી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. એમાં ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાતના 10 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે. આ સાથે ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટની પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા એક મેપ જાહેર કરવામાં આવ્યો છે. આ મેપમાં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનો મેપ છે અને એમાં પણ અત્યારે બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાઓની અંદર વરસાદનું જોર અતિભારે દર્શાવવામાં આવી રહ્યું છે. આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત બનશે એવું કહેવામાં આવી રહ્યું છે. હજી પણ કચ્છ છે તેમજ મોરબી છે, સાથે સાથે સુરેન્દ્રનગર છે, પંચમહાલથી લઈ અને વડોદરા સુધીના જે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની સિસ્ટમ છે એ વધતી જોવા મળી રહી છે. પછી જોવા જઈએ તો મિત્રો સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓની અંદર અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં દેવભૂમિ દ્વારકા, આ સાથે મિત્રો ખાસ કરીને દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે અને જૂનાગઢ આ 4 જિલ્લાઓની અંદર છે અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. બાકી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અને આ વરસાદની આગાહીના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ ચોમાસાની સ્થિતિ છે એ મજબૂત થઈ છે. અને આ ચોમાસાની સ્થિતિ મજબૂત થઈ છે એની પાછળનું કારણ છે અરબ સાગર અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો. આ લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ છે એ થતી જોવા મળી રહી છે. ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિ ભયંકર છે એ સાબિત થઈ રહ્યું છે, કારણ કે વરસાદની હજી પણ મજબૂત થતી સ્થિતિ છે એ ગુજરાત રાજ્ય તરફ પણ દર્શાવવામાં આવી રહી છે. અને બંગાળની ખાડીમાંથી આવતી જે લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ પણ હજી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને છે એ અસર પહોંચાડશે. તો આ સ્વરૂપે છે આગાહી મળી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે જોર છે અતિ ભયંકર છે એ સાબિત થઈ શકે છે. હજી પણ 2 થી 3 દિવસ માટેની આગાહી હવામાન વિભાગ દ્વારા છે એ જાહેર કરી દેવામાં આવી રહી છે. 2 થી 3 દિવસ માટે ગુજરાતના 24 જિલ્લાઓની અંદર છે એ રેડ એલર્ટની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે. અને આ આગાહીના ભાગરૂપે ગુજરાત ઉપર જે વાતાવરણની સ્થિતિ છે મજબૂત થઈ છે એ વરસાદની સ્થિતિ અને વાતાવરણના જે લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ છે એ લો પ્રેશર એરિયા પણ મજબૂત થતાં જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર છે એ બન્યું છે અને એ સાથે અરબ સાગરની અંદર ભેજવાળા પ્રમાણ છે એ વધારે છે. ખૂબ અતિ ભારે વધારે હોવાના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર પૂરની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત ઉપર આવતી જે 4 થી 5 રાજ્યોમાંથી જે આવતી વરસાદની સ્થિતિ છે એ પણ અસર પહોંચાડતી જોવા મળી રહી છે.
તો અત્યારે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે? તો છેલ્લા 2 દિવસની અંદર વાત કરીએ તો ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ નોંધાણો છે. ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારોમાં છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઓલપાડમાં સારો વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને રાજસ્થાન બોર્ડરના ઈડર જેવા વિસ્તારોની અંદર સારો વરસાદ છે જોવા મળ્યો છે. હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગાહી મુજબ છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે, જેમાં ભાવનગર અને રાજકોટના કેટલાય ગ્રામ્ય વિસ્તારો છે એ બાકીના વિસ્તારોથી ખૂબ વધારે છે વરસાદની સ્થિતિ મજબૂત થતી અને વરસાદની જે આગાહી છે એના ભાગરૂપે ચોમાસાની સ્થિતિ છે એ જોવા મળી રહી છે. જેમાં ભાવનગર રાજકોટના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં બાકીના વિસ્તારોની અંદર વાત કરીએ તો મોટા ભાગના વરસાદની નોંધ છે દર્શાવવામાં આવી રહી છે. આગામી 2 દિવસ માટે એટલે કે 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે. પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ આગામી 2 દિવસ દરમિયાન વરસાદની જે પેટર્ન છે એ પ્રમાણે રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ જેવા વિસ્તારોમાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ, મધ્યથી સારો વરસાદ પડશે. નવસારી, વાપી અને બિલામોરામાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે. ભરૂચ અને અંકલેશ્વરમાં પણ હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાની શક્યતા છે. સાથે મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર અને વિરમગામ જેવા વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે. હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપરની આ જે સ્થિતિ છે એ વરસાદની આગાહીને હજી પણ વધારશે, કારણ કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારોની અંદર છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારોમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ છે એ થવાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા જેવા જિલ્લાઓમાં 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે. અમુક સેન્ટરમાં 5 ઇંચથી વધુ વરસાદ પણ શક્યતાઓ રહેલી છે, જેમાં બનાસકાંઠા, પાટણમાં હળવોથી સામાન્ય વરસાદ છે એ હજી પણ વધશે. તો બીજી બાજુ જોઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોની અંદર કોઈ મોટા પ્રકારની વરસાદની આગાહી નથી. મોરબી અને સુરેન્દ્રનગરમાં હળવોથી મધ્યમ ઝાપટા પડવાની આગાહી છે, જ્યારે કચ્છમાં હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ છે એ પડવાની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. એટલે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે હજી પણ ભયંકર છે એ સાબિત થઈ છે અને આ વરસાદની સ્થિતિ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડશે. પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી હતી ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાંત દ્વારા, તો 31 ઓગસ્ટ સુધી છે એ વરસાદના રાઉન્ડ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ આ રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ નહીં પડે, પરંતુ કેટલાય ચોક્કસ વિસ્તારોમાં સારો વરસાદ છે જોવા મળશે. ખાસ કરીને 31 ઓગસ્ટના રોજ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અને મધ્ય પ્રદેશના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે. હવે આ વરસાદની સ્થિતિ છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદરથી છે પસાર થઈ રહી છે, એટલે કે વાતાવરણની અંદર છે એ સતત અસર જોવા મળી રહી છે. ગુજરાત ઉપર જે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે એ વાતાવરણની અસર આગાહીના ભાગરૂપે છે જોવા મળી રહી છે. 2 દિવસ માટેની ચોક્કસપણે છે આગાહી દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગની પણ જાણકારી પ્રમાણે વરસાદનું જોર છે એ અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યું છે. ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર પૂરની સ્થિતિ પણ દર્શાવવામાં આવી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પૂર જેવી સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો, ગુજરાત રાજ્યમાં આજે પણ ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. છેલ્લા 1 અઠવાડિયેથી ભારે વરસાદ રાજ્યમાં ઠેક ઠેકાણે તબાહીના દ્રશ્યો સર્જાય છે. આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. વરસાદ ખાબકશે, કેમ કે રાજ્યમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફની જે સક્રિય થતી સિસ્ટમ, આ ઘણા બધા કારણો હોઈ શકે. ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ દર્શાવવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગની પણ રાજ્ય માટેની આગાહી દર્શાવવામાં આવી રહી છે. કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે આગામી 3 કલાક રાજ્યમાં ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી છે. સાબરકાંઠા, ભરૂચ, અમદાવાદ, બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે અમદાવાદમાં મધ્યમ વરસાદ પડશે, આ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે. રાજ્યમાં અત્યારે ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28 ઓગસ્ટ 2025ની સ્થિતિ પ્રમાણે સરેરાશ 85% વરસાદ પડી ગયો છે, એટલે કે 85% ગુજરાત રાજ્યમાં વરસાદ પડી ગયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 89% સુધીનો વરસાદ છે એ અત્યાર સુધીનો વધારે દર્શાવવામાં આવ્યો છે. કચ્છમાં પણ 85%નો વરસાદ, સૌરાષ્ટ્રમાં 83%,
અને મધ્ય પૂર્વ ભારતના અને ગુજરાત રાજ્યમાં જે વરસાદની સ્થિતિ છે એ સરેરાશ 81% જોતી રહી છે. સ્ટેટ ઇમરજન્સી સાથેની ઓપરેશનલ સેન્ટર એટલે કે SCOC ગાંધીનગરની યાદી પ્રમાણે જે જણાવવામાં આવ્યું છે એમાં ભારે વરસાદના કારણે રાજ્યના કુલ 184 રસ્તાઓ વાહન વ્યવહારના લીધે બંધ થયા છે. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિના કારણે આ અસર જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ભારે વરસાદના કારણે રાજ્યના કુલ 184 રસ્તાઓ વાહન વ્યવહાર વગરના થઈ ગયા, બંધ થઈ ગયા. આ રસ્તાઓ 4 સ્ટેટ હાઈવે અને 2 નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે. જિલ્લાવાર અસર છે એ જોઈએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળતી આગાહી. તાપી જિલ્લામાં 40 રસ્તા બંધ થયા, જ્યારે સુરત જિલ્લામાં 32 રસ્તા. આ ઉપરાંત પોરબંદરમાં 28, નવસારીમાં 27 રસ્તાઓ ઉપર અવરજવર બંધ થઈ. પંચાયત હસ્તકના 174 રસ્તાઓ છે એ બંધ કરવાનો વારો આવી ગયો છે. એટલે કે મિત્રો એ કુદરતી રીતે બંધ થઈ ગયા છે, કારણ કે વરસાદી પાણી જે ભરાતું હોય એમાં 10 ઇંચ સુધીનો જો વરસાદ પડી ગયો હોય તો મિત્રો પૂરની સ્થિતિ સર્જાય અને અતિવૃષ્ટિના કારણે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર પૂરની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે. વાહન ચાલક વ્યવહારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના મુખ્ય માર્ગો બંધ થવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જે લોકો કામ અર્થે કે અન્ય હેતુસર મુસાફરી કરી રહ્યા છે એમને લાંબા રૂટની જે મદદ લેવાની ફરજ પડે છે એમાં હવામાન વિભાગની આગાહી દ્વારા હજુ પણ વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે. તેથી વાહન ચાલકોને સાવચેતી રાખવા અને બંધ રસ્તાઓનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ ફરીથી ખુલ્લા કરવા માટે આ કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ વરસાદ ચાલુ હોવાથી તેમાં વિલંબ થઈ રહ્યો છે અને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત જોવા મળી રહી છે. અને આ વાતાવરણની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર વાહન વ્યવહારો ખોરવાના અને ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ ભારે પૂરની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે. એટલે કે ગુજરાત રાજ્ય ઉપર પૂરની સ્થિતિ છે હજી ભયંકર છે, જેના કારણે ગુજરાતનું વાતાવરણ છે હજી પણ પલટાશે. આ સાથે મિત્રો ચોમાસાની સ્થિતિ પણ મજબૂત થશે અને ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગે આ સ્ટેટ ડિઝાસ્ટરની જે મેનેજમેન્ટની સિસ્ટમ છે એને પણ આગળ કરી છે. SDRFની ટીમને પણ આગળ કરી છે કે ગુજરાત રાજ્ય ઉપર જો વરસાદની સ્થિતિ સર્જાય અને વરસાદી પૂરની પરિસ્થિતિ સર્જાય તો SDRFની અને NDRFની 5 ટીમો છે અત્યારે ગુજરાત રાજ્ય માટે તૈનાત કરવામાં આવી રહી છે. તો આ પ્રકારની અત્યારે આગાહી મળી રહી છે. હવામાન વિભાગની હજી પણ આગાહી આપણે આવનારા સમયની અંદર